કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે, તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો, સવારના લાઇટ ગતી રહી છે। સારું થયું કે આજે વહેલી ઉઠી ગઈ અને ફટાફટ બધું કામ કરવાની ગઈ। તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો। જો લાઇટ તો નથી, બટન ચાલુ રાખ્યું છે મેં લાઇટનું, ઝૂમ કરીને બતાવું, જોઈ લો। હવે મિત્રો, લાઇટ નથી તો ભાજી કેમની ધોઈશ? જો ભાજી મેં પહેલી સાફ કરીને મૂકી છે, પણ પાણી વગર ચાલુ પાણીમાં ધોવાની મજા આવે। તો હવે જોઉં લાઇટ આવી જશે તો ભાજી બનાવીશ, ને કરતો બીજું કાંઈ બનાવી દઈશ। તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। જો લાઇટ આવી જશે તો ભાજી બનાવીશ, ને કરતો રીંગણ બટાકા અને વટાણા છે, કાલે સાંજે શાકભાજી બધું લાવ્યા હતા તો બનાવી દઈશ। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। ફરવા હા જાઓ કરો। જો મિત્રો, કપડાં પણ આજે વધારે સ્વેટર ને બેટર બધું મારું ધોઈ નાખ્યું, સરસ મજાનું બધું। જો પાણી જ નથી, લાઇટ નથી એટલે પાણી ક્યાંથી આવે? મારું સ્વેટર ધોઈ નાખ્યું। મિત્રો, લાઇટ તો હજુ નથી આવી। જો તો હવે ભાજીને પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો, ભાજી સમારી રાખી પણ કંઈ મતલબ ના રહ્યો। તો અહીંયા રઈ સાતળવા મૂકી છે, થોડો ગેસ દીધો કરી દો। તો જો એક ડુંગળી, એક ટામેટું, હળદર, મરચું, મીઠું અને આદુ લસણની પેસ્ટ વાટી કાઢી અને સરસ મજાનું આપણે રીંગણ બટાકા વટાણાનું શાક। તો મિત્રો, જુઓ કેવો વઘાર છે મસ્ત મજાનો। આની અંદર આપણે ટામેટાં નાખી દઈએ, એ પણ હાથથી જ નાખવા પડશે મારે, કેમ કે એક હાથથી મોબાઈલ પકડ્યો છે મેં। જોઈને જ મોંમાં પાણી આવી છે, રીંગણ બટાકા વટાણાનું શાક હોય તો। અને પૂરી હોય, રોટલી હોય, ભાખરી હોય, બાજરીના રોટલા હોય કે જે હોય એ ખાવાની મજા આવી જાય ને મિત્રો। તો ચાલો, હવે મસ્ત મસાલો શેકાઈ ગયો છે, હવે અંદર નાખી દઈએ આપણે પહેલાં આ સરસ શેકાડી તું। થોડીક વાર એને આગળ જ રહેવા દઈએ, પછી મસાલો ચાલો હવે થોડું મરચું મીઠું હળદર નાખી દઈએ ઉપરથી। પાણી ક્યાં ગયું? આવ્યું પાણી, તો આમાં થોડું પાણી નાખી દઈએ આપણે। ત્રણ ચાર વિસલ વાગી જાય કુકરની, પછી બંધ કરી દઈએ। મિત્રો, 11:30 વાગવા આવ્યા તો પણ લાઇટ નથી આવી, બોલો। લાગે છે જમી પરવારીને સૂઈ જઈશું, પછી લાઇટ આવશે। તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે, વટાણા બટાકા રીંગણનું શાક અને ઘઉંના રોટલા। તો જોઈ લો મિત્રો, જોઈને જ મોંમાં પાણી આવી જાય ને, બધાને ભાવતું તો વટાણા બટાકા રીંગણનું શાક જોઈ લો। જોઈ લો કેવું તેલ તેલવાળું છે શાક, છે ને મસ્ત મજાનું। તો મિત્રો, જમવાનું મારું બની ગયું। વટાણા
બટાકા રીંગણનું શાક ને ઘઉંના રોટલા. અને જોઈ લો તો મિત્રો મારું જમવાનું બની ગયું છે અને 11:30 પણ વાગી ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું. વટાણા બટાકા રીંગણનું શાક અને ઘઉંની રોટલી કહો કે રોટલા. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને. અને લાઈટ તો હજુ પણ આવી નથી, ખબર નહીં ક્યારે આવશે.